નમસ્કાર. ચાલો આજે એક સવાલથી શરૂઆત કરીએ. આપણે દિવસમાં કેટલીય વાર શ્વાસ લઈએ છીએ નહીં? પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આ એકદમ સામાન્ય લાગતી ક્રિયામાં કોઈ ગહન રહસ્ય છુપાયેલું હોઈ શકે? આજે આપણે એ જ સત્યને જાણવાના છીએ જે આપણા દરેક શ્વાસમાં, જી હા, દરેક શ્વાસમાં ધબકે છે. તો ચાલો આ અદ્ભુત સફર શરૂ કરીએ. કોણ છું હું? આ કોઈ સામાન્ય સવાલ નથી, ખરું ને? યુગોથી, સદીઓથી માનવજાત આ એક જ સવાલની આસપાસ ઘૂમરાઈ રહી છે. મોટા મોટા ઋષિમુનિઓ હોય કે પછી આપણા જેવો સામાન્ય માણસ, દરેકના જીવનમાં એક ક્ષણ તો એવી આવે જ છે જ્યારે આ સવાલ મનમાં ઉઠે છે. અને આ માત્ર શબ્દોનો ખેલ નથી, આ તો પોતાની અસલી ઓળખ, પોતાના અસ્તિત્વને પામવાની એક ઊંડી તરસ છે. અને જાણો છો, સૌથી મજાની વાત શું છે? આટલા મોટા, ગહન સવાલનો જવાબ શોધવા માટે આપણે કોઈ દૂરના પહાડોમાં જવાની કે મોટા મોટા ગ્રંથો ઉથલાવવાની જરૂર નથી. જવાબ તો આપણી અંદર જ છે. બિલકુલ અહીં, અત્યારે, આ ક્ષણે, આપણા દરેક શ્વાસમાં. વિચારો તો, જે શ્વાસ આપણને જીવાડી રહ્યો છે એ જ આપણી સાચી ઓળખનું રહસ્ય પણ ખુલી શકે છે. કેવી અદ્ભુત વાત છે! તો સવાલ એ છે કે આખરે શ્વાસમાં એવું તે શું છુપાયેલું છે? આપણો શ્વાસ ગુપ્ત રીતે કયો મંત્ર બોલી રહ્યો છે? ચાલો ત્યારે, આ પહેલા ભાગમાં આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. એક એવો મંત્ર જે આપણા શ્વાસમાં જ છે, પછી ભલે આપણને એની ખબર હોય કે ના હોય. ચાલો એક નાનો પ્રયોગ કરીએ. બસ એક ક્ષણ માટે એક ઊંડો શ્વાસ અંદર ભરો અને ધ્યાનથી સાંભળો. શું સો જેવો એક કુદરતી અવાજ સંભળાયો? હવે ધીમે ધીમે શ્વાસને બહાર છોડો. જેવો ધ્વનિ અનુભવાશે. આ જ તો છે અજબ જાપ, એટલે કે એવો જાપ જે આપણે જાણી જોઈને નથી કરતા, પણ એ આપોઆપ કુદરતી રીતે થઈ રહ્યો છે. સો હમ, સો હમ. જીવનની આ ધૂન, આ લય સતત ચાલતી જ રહે છે. અને આની સૌથી સુંદર વાત શું છે ખબર છે? આ કોઈ ખાસ ધર્મ કે સંપ્રદાય પૂરતો સીમિત મંત્ર નથી. ના, બિલકુલ નહીં. આ તો આખી સૃષ્ટિનો મંત્ર છે. જંગલમાં ગર્જના કરતો સિંહ હોય કે આકાશમાં ઉડતું પંખી, દરેક જીવ જે પણ શ્વાસ લે છે એ અજાણતા જ આ સાર્વત્રિક મંત્રનો જાપ કરી રહ્યો છે. આ એક એવું સત્ય છે જે આપણી નજર સામે જ છે, છતાં પણ આપણે કદાચ એના પર ક્યારેય ધ્યાન જ નથી આપ્યું. તો આપણે એ તો જાણ્યું કે શ્વાસ અંદર જાય ત્યારે સો અને બહાર આવે ત્યારે હમનું ધ્વનિ થાય છે. પણ આ સો અને હમનો મતલબ શું? શું આ ખાલી અવાજ છે કે પછી એની પાછળ કોઈ ઊંડો ફિલોસોફિકલ અર્થ પણ છુપાયેલો છે? ચાલો હવે આ મંત્રના અર્થના ઊંડાણમાં ડૂબકી મારીએ. જુઓ, સોહમ જે છે ને એ બે સંસ્કૃત શબ્દોને જોડીને બન્યો છે. પહેલો શબ્દ છે સહ. સહ એટલે તે. તે એટલે કોણ? એ પરમતત્વ, આખું બ્રહ્માંડ, કે પછી આપણે જેને ઈશ્વર કહીએ છીએ તે. અને બીજો શબ્દ છે અહમ, જેનો સીધો અર્થ થાય છે હું. હવે સંસ્કૃતમાં સંધિના નિયમો પ્રમાણે જ્યારે સહ અને અહમ જોડાય ત્યારે એ બની જાય છે સોહમ. અને જ્યારે આ બે શબ્દો ભેગા થાય છે ત્યારે જે વાક્ય બને છે એ ભારતીય દર્શનશાસ્ત્રનું કદાચ સૌથી શક્તિશાળી વાક્ય છે. હું તે છું. જરા વિચારો આ વાક્ય વિશે. હું તે છું. આ એક જ વાક્ય આપણા બધા અલગપણાની દિવાલોને તોડી પાડે છે. એ એમ કહે છે કે હું એટલે કે આ મારું શરીર, મારું મન, મારી ઓળખ, એ બધું પેલી અનંત શાશ્વત શક્તિથી, તે પરમતત્વથી અલગ છે જ નહીં. મતલબ કે હું અને આ બ્રહ્માંડ એક જ છીએ. અને હા, આ કોઈ નવી ફિલસૂફી નથી કે કોઈએ હમણાં જ શોધી કાઢી હોય. ના, આ જ્ઞાનના મૂળ તો હજારો વર્ષો ઊંડા છે. ભારતીય આધ્યાત્મિક પરંપરાના એકદમ કેન્દ્રમાં વિચાર રહેલો છે. ચાલો એક નજર કરીએ કે આ વારસો કેટલો જૂનો અને ભવ્ય છે. તમે જુઓ, ઉપનિષદોના ઊંડા જ્ઞાનમાં, જેમ કે ઈશા ઉપનિષદમાં સોહમનો ઉલ્લેખ છે. તંત્રોની જે ગૂઢ સાધનાઓ છે ત્યાં પણ આ જ મંત્ર કેન્દ્રમાં છે. આદિ શંકરાચાર્યથી લઈને નાથ પરંપરાના ગોરક્ષનાથ સુધી અને ઘેરંડા સંહિતા જેવા યોગના પ્રાચીન ગ્રંથોમાં પણ બધે જ આ એક જ સત્યને અલગ અલગ રીતે સમજાવવામાં આવ્યું છે. આ બતાવે છે કે આ વિચાર કેટલો મૂળભૂત અને મહત્વનો રહ્યો છે. તો હું તે છું એ ખાલી જાણી લેવું કે માની લેવું પૂરતું નથી, એને અનુભવવું. એ જ તો આખી આધ્યાત્મિક યાત્રાનો સાર છે. અને આ યાત્રા ક્યાંથી ક્યાં સુધીની છે? એ છે દ્વૈતમાંથી અદ્વૈત સુધીની.
હવે આ શબ્દો કદાચ થોડા ભારે લાગે, દ્વૈત, અદ્વૈત, પણ ચાલો એને એકદમ સરળ ભાષામાં સમજીએ. જો દ્વૈત એટલે ડ્યુઆલિટી, એટલે કે બે હોવાનો ભાવ. જેમ કે હું અહીં છું અને ભગવાન ત્યાં છે. હું પ્રાર્થના કરું છું અને ભગવાન એ સાંભળે છે. અહીંયા હું અને ભગવાન બે અલગ અસ્તિત્વ છે. બરાબર, પણ સોહમ આપણને ક્યાં લઈ જાય છે? અદ્વૈત તરફ. અદ્વૈત એટલે નોન ડ્યુઆલિટી, એટલે કે જે બે નથી. અહીં ભક્ત અને ભગવાન વચ્ચેનો ભેદ, એમની વચ્ચેનું અંતર, બધું જ ઓગળી જાય છે. બિલકુલ પેઢી નદીની જેમ જે સમુદ્રમાં ભળીને સમુદ્ર જ બની જાય છે. બસ એ જ રીતે આત્મા પરમાત્મામાં એકાકાર થઈ જાય છે. અલગ હોવાનો જે ભ્રમ છે એ તૂટી જાય છે. અને આ જે એકતાની વાત છે ને, એ ખાલી આત્મા અને પરમાત્મા પૂરતી જ નથી. સોહમનું દર્શન તો એનાથી પણ આગળ જાય છે. એ શિવ અને શક્તિ, એટલે કે બ્રહ્માંડની જે બે મૂળભૂત ઊર્જા છે, એમની શાશ્વત એકતાનું પણ પ્રતીક છે. બ્રહ્માંડમાં જે કંઈ પણ દ્વૈત છે, જેમ કે પોઝિટિવ અને નેગેટિવ, પુરુષ અને પ્રકૃતિ, એ બધા જ વિભાજન અહીં આવીને સમાપ્ત થઈ જાય છે. બધું એક થઈ જાય છે. તો આ બધાનો સાર શું? કહેવાય છે કે સોહમ જાણવું એ જ વાસ્તવિક નમસ્કાર છે. આનો મતલબ એ છે કે જ્યારે આપણે કોઈની સામે હાથ જોડીએ છીએ ત્યારે એ માત્ર એક શારીરિક ક્રિયા નથી. અસલી નમસ્કાર તો ત્યારે થાય છે જ્યારે આપણે દિલથી એવું અનુભવીએ કે સામે જે વ્યક્તિ છે અને હું જે છું, એ બંને એક જ પરમ ચેતનાના હિસ્સા છીએ. આ હું તે છું ની અનુભૂતિ કરવી, એ જ સાચા અર્થમાં કોઈને આદર આપવા બરાબર છે. એ જ સાચો નમસ્કાર છે. તો અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. જો આપણો દરેક શ્વાસ, જ્યારથી આપણે જન્મ્યા છીએ ત્યારથી લઈને છેલ્લા શ્વાસ સુધી સતત આ એક જ મહાન સત્યનું ગીત ગાઈ રહ્યો છે કે હું તે જ છું, તો પછી એવું તો શું છે કે આપણે એને સાંભળી જ નથી શકતા? કદાચ જવાબ બહુ સરળ છે. કદાચ બસ થોડીવાર શાંતિથી બેસીને પોતાના શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. એને ધ્યાનથી સાંભળવાની જરૂર છે. કદાચ ત્યાં જ બધો જવાબ છુપાયેલો છે. આ વિચાર સાથે જ આજે અહીં અટકીએ.